સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડે ભવ્ય જીત હાંસલ કરી છે। કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી 7086 મતોની લીડથી વિજય મેળવ્યો છે। સુરતમાં વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત હાંસલ કરી છે। કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી 7086 મતોની લીડથી વિજય મેળવ્યો છે। ભાજપ ઉમેદવાર જીતુ કાછડ 17359 મત મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદે 10273 મત મળ્યા સાથે આપ પાર્ટીના ઉમેદવાર સૂરજ આહિરને 1917 મત મળ્યા છે। वोर्ड नंबर 18 में भारतीय जनता पार्टी ने जीत थई छे। ए जीत में अमरा प्रदेश अध्यक्ष आदरणीय श्री CR पाटिल साहेब, शहरना अध्यक्ष निरंजन भाई जादमेरा साहेब थी लईने सूरत शहरનું संगठन होय के पछी अमरा वोर्ड नंबर ने सूरत शहरना कार्यकर्ताओनी आ जीत छे। छेल्ला 15 દિવસની અંદર દરેક કાર્યકર્તાએ પૂરી તાકાતથી કામે લાગેલા હતા। ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે એનો આજનો વિજય જે છે એ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વોર્ડ નંબર 18 ના મતદારોને આપું છું। ભૂતકાળમાં 4 વર્ષમાં પણ આ વિસ્તારમાં અમારા કોર્પોરેટરો હતા। સુરત મહાનગરપાલિકામાં ખૂબ વિકાસના કામો થયા છે અને બાકીનો આવનારો વર્ષ જે છે એ અમે અમારી ટીમ કામે લાગશું તાકાતથી અને બાકીના પ્રશ્નો છે એ પૂરા કરીશું।